ફ્રેન્ડ તો આપણે ફાઇનલી આવી ગયા છે ધોરાજીમાં, અને ધોરાજીમાં આપણે આવ્યા છીએ મજૂર લેવા, અને આપણી બસ જો કે આવી ગઈ છે ને આપણે થોડોક વાર લાગે એમ હતી બસને. આ બાજુ આવ્યા હતા ગામમાં, ચોક તો કયો હોય ખબર નથી, લગભગ આને ગેલેક્સી ચોક એવું કંઈક કહે છે. તો ફ્રેન્ડ વિડીયોમાં બન્યા રહેજો, ને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જઈએ હવે મજૂર આવી ગયા કે નહીં જોઈ ગઈ. ફ્રેન્ડ આપણે ફાઇનલી બસ આવી જ ગઈ છે, તો જઈએ આપણે રિક્ષા બાજુ, કારણ કે આપણે રિક્ષામાં મજૂર લેવા આવ્યા છીએ. તો ફ્રેન્ડ મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો તો સંત કૃપા આવી ગઈ છે ટ્રાવેલ્સ. મિત્રો આમાં આપણે મજૂર આવે એમ છે, મજૂર લેવા આવ્યા છે ધોરાજી. જીતુભાઈ આવી ગયા છે પ્લેટામાં. આ બધું પાણીનું સારું છે એટલે બધું ગોવાઈ ગયા છે ને અહીંયા જો લાગે છે આપણે પૈસા લઈ દેખાય બધું ગોવાઈ ગયું છે. અને આપણે રસ્તો છે ને આપણી વાડી છે, અને આપણે અત્યારે ગામમાં જવું છે, મજૂરને ઉતારી નાખ્યા છે, અને હવે ગામમાં બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરા કરી આવીએ અને મળીએ પાછા બપોર પછી. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. તો મળીએ બપોર પછી. મિત્રો તો પાછા આપણે બપોર પછી વાડીએ જ જવાનું છે, કારણ કે પાછું આપણે મજૂરનો ફેરો આવ્યો છે, અને આપણે જવાનું છે એને પાછું ઉપલેટા લઈ, કારણ કે એ લઈને આવ્યા તો એ તો નહોતા, પણ બીજીની બાજુની વાડીવાળા છે એને ઉપલેટા કંઈક ખરીદી અટાણું કરવા જવું છે, તો એને લઈને આપણે જવાના છે. તો પાછું આપણે વાડી બાજુ જવાનું છે, તો એ ફાઇનલી પૂગવા આવ્યા છે વાડી પાસે. ને આ આપણે વાડીના રસ્તા છે જુઓ, અને આ આપણી રિક્ષા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હજી આપણે કંઈ ઉપલેટા વિશે નવીનમાં તો વ્લોગ બનાવશું, બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ આગળ.
ઊભા છીએ હતા ત્યાં જ બપોર આપણે જ્યાં વ્લોગ બનાવતા હતા બપોર પછી ત્યાં જતા ઊભા છીએ આપણે અને આ 3 થી 7 હજી ગામમાં ઉતારવાનું છે. તો ફ્રેન્ડ આ વ્લોગને આપણે અહીં પૂરો કરીએ. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હો તો ચેનલમાં. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી. તો મળીએ નવા વ્લોગમાં.